આપણે ત્યાં કહેવત છે કે જેવું અન્ન તેવું મન, એટલે કે આપણે જે ખોરાક લઈએ છીએ, જે જમીએ છીએ, તેની ઇફેક્ટ આપણા બિહેવિયર પર પણ પડે છે. આજકાલના બાળકોમાં હાઇપર એક્ટિવિટી, ઇરિટેબિલિટી, વાતમાં ચીડાઈ જવું, ગુસ્સે થઈ જવું, વસ્તુઓ ફેંકી દેવી, એ બહુ જ કોમનલી જોવા મળી રહ્યું છે કે જેને આપણે ટેન્ટ્રમ્સ કહીએ છીએ. અને એનું વન ઓફ ધ રીઝન છે બાળકોની જમવાની પેટર્ન. બાળકો શું જમી રહ્યા છે? તો આજકાલ મોસ્ટ ઓફ બાળકો જંક ફૂડ અને શુગર લોડેડ થિંગ્સ વધારે પ્રમાણમાં ખાઈ રહ્યા છે. તો વધારે પ્રમાણમાં શુગર, માત્ર ખાંડ એક જ શુગર નહીં, પામ શુગર, કેન શુગર, બ્રાઉન શુગર અને જેગરી એટલે કે ગોળ, એ પણ વધારે પ્રમાણમાં લેવાથી બાળકનું બ્રેઇન ફંક્શન જે છે એ અફેક્ટ થાય છે. બાળકની કોગ્નિટિવ એબિલિટી ઓછી થાય છે. પ્લસ બાળક હાઇપર એક્ટિવ અને ઇરિટેબલ બની જાય છે. તો બાળકોને બેલેન્સ ડાયટ આપવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પરંતુ જનરલી આજકાલના બાળકો બેલેન્સ ડાયટ લેતા નથી અને જેના કારણે બાળકોમાં ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી, જેમ કે પ્રોટીન ડેફિશિયન્સી છે કે વિટામિન ડેફિશિયન્સી છે, એ સર્જાય છે. તમારું બાળક પણ બેલેન્સ ડાયટ નથી લેતું તો એનું બેટર સોલ્યુશન છે કિડોવા ન્યુટ્રિશન પાવડર. કિડોવાના દરેક સ્કૂપમાં છે હાઈ ક્વોલિટી પ્રોટીન, જે હેલ્પ કરે છે મસલ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટમાં, કોલોસ્ટ્રોમ કે જે ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે એન્ડ ગિવ્સ પ્રોટેક્શન ફ્રોમ ઇન્ફેક્શન્સ, પ્લસ પ્રોબાયોટિક્સ એન્ડ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ કે જે ગટ હેલ્થને ઇમ્પ્રૂવ કરે છે, આલમંડ્સ કે જે હેલ્પ કરે છે બ્રેઇન ડેવલપમેન્ટમાં, અને આ બધું વિથ નેચરલ સ્વીટનેસ ઓફ ડેટ્સ, નો રિફાઇન્ડ શુગર. So, Kidoa is not just a protein powder, it's a complete growth plus immunity plus digestion formula for kids.